अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન દર્શન એ એવી વસ્તુ છે કે જેના આધારે જીવ મેચ્યોર્ડ થાય અને આ જગતના સનાતન સત્યના બધા રહસ્યો સમજતું થાય, જેને કારણે આ જગતની અંદરથી દિવસે દિવસે એનું મોહ, આકર્ષણ, માલિકીપણું, કર્તાપણું, ભોગતાપણું અને દેહાધ્યાસ ખલાસ થાય. તે સિવાય ખલાસ થાય એવું નથી. સમજાયું બધાને? એટલે જ્ઞાન દર્શન એવું જય સચ્ચિદાનંદ એટલે જય એટલે નમસ્કાર, વંદન, પ્રણામ. સમજી ગયું? સત એટલે અવિનાશી. અવિનાશી પણ કેવું અવિનાશી? કે જેની પાસે શુદ્ધ જ્ઞાન દર્શન છે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જેની પાસે જે અવિનાશી છે, જેની પાસે શુદ્ધ જ્ઞાન દર્શન છે અને જેનો આનંદ સ્વભાવ છે, એવા પ્રત્યેક જીવની અંદર રહેલા શુદ્ધાત્માને મારા નમસ્કાર. એનું નામ જય સચ્ચિદાનંદ. સમજણ પડી કે નહીં? જય પછી સત, ચિત્ત અને આનંદ. સત એટલે કાયમી, ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન દર્શન અને આનંદ એટલે કાયમનું. જેનું જ્ઞાન દર્શન શુદ્ધ છે, જેને આનંદ વર્તે છે અને જે કાયમનું છે, એવા શુદ્ધાત્મા જે જીવ માત્રમાં રહેલા છે, એને મારા નમસ્કાર. બધી જ અવસ્થાને પોતાના મન વચન કાયાની અને બીજાના બધા મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના જોતા આવડી ગઈ અને આપણને શુદ્ધાત્મા પદમાં રહેતા આવડી ગયું, બીજાનામાં શુદ્ધાત્મા જોતા આવડી ગયું, એટલે પતી ગયું. બીજું ઊંડા ઉતરવાનું નથી. સમજી ગયા? ઊંડા ઉતરીએ ને તો પાગલ થઈ જવાય. એ જે ઊંડા ઉતર્યા છે એ અડધા પાગલ જેવા જ છે. એ ક્યારે શું બોલવું, શું વિચારવું, શું કરવું એ હજુ ખબર પડતી નથી. સમજાય છે? એ તો જંપલાવે એટલે પાર આવે. વિચાર કરવાથી થાય? આ લોકો લગ્ન કરે છે વિચાર કરીને કરે છે કે વાઈફ સાથે શું કરીશ, હસબન્ડ સાથે શું કરીશ, સાસુ સાસરે કેમનો વ્યવહાર કરીશ, સસરા સાથે કેમનો કરીશ, નણંદ સાથે, જેઠ સાથે, દેરાણી જેઠાણી સાથે વિચાર કરે. થાય લગન? બોલતા એ તો જંપ લાવવું પડે, પડે એવા દેવાય. તું વિચાર કરીએ તો થાય જ નહીં. બધી કોઈ વિચાર કરીએ તો થાય. એમાં દુનિયાની અંદર એવું છે, જે જન્મે છે કે વિચાર કરી નથી આવતો, ભૂલમાં નથી આવતો, ભૂલ ભોગવવા આવે છે. પોતે કરેલી ભૂલને ભોગવવા આવે છે, ભૂલમાં નથી આવતો. પોતે ભૂલ કરીને કર્મ બાંધ્યા છે તો પછી ભોગવવું તો પડે ને. પછી અને જે સામાયિક પ્રતિક્રમણનું જે કીધું છે, તો એનું મહત્વ કેટલું છે અને એમાંથી કર્મમાંથી છૂટાય છે કે કઈ રીતે થોડું સમજાવો. સામાયિક અને પ્રતિક્રમણનું મહત્વ એ પાપ પુણ્ય માટે છે, મુક્તિ માટે નથી. શેના માટે છે? પુણ્ય બાંધો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. હવે પાપ થઈ ગયા છે અને પ્રાયશ્ચિત નથી થયું તો પછી સામાયિક કરો અને ખોરી પછી પ્રાયશ્ચિત કરો. પણ પુણ્યને બેલેન્સમાં રાખો. પુણ્યનું પ્રાયશ્ચિત ના હોતું હોય ના. એટલે પુણ્ય જે બેલેન્સમાં રાખવા માટે જે વાત કરે છે એનું નામ ધર્મ કહેવાય. અને જે પાપ પુણ્ય બંનેને ઝીરો કરવાની વાત કરે છે એ આધ્યાત્મિક કહેવાય.
ના સમજાય. બંનેના કોન્સેપ્ટ કેવા છે? જુદા છે. ખોટા નથી, જુદા છે. સમજી ગયા? જેને સારું લાઈફ જોઈએ છે, સારું જીવન જોઈએ છે, સારા સંજોગો જોઈએ છે, એને પુણ્ય કરવું જોઈએ, પાપ ન કરવું જોઈએ, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવું જોઈએ, જેના કારણે પાપનો ભોગવટો ના આવે, પુણ્યનો આવે. યસ કે નો? એને આત્મા સાથે શું લેવા દેવા? એને આત્મા સાથે શું લેવા દેવા? આત્મામાં પાપ નથી, પુણ્ય નથી. આત્મા તો કર્મ કરતો નથી. પણ આત્માની હાજરીમાં તમે જ્યાં સુધી પાપ અને પુણ્ય કરશો ત્યાં સુધી જન્મ મરણ લેવા. અને પ્રતિક્રમણ ખાલી પાપ માટે છે, પુણ્ય માટે નથી. માટે મુક્તિનો માર્ગ નથી. બોલતા નથી. જે પાપ પુણ્ય ઝીરો કરે એ મુક્તિનો માર્ગ છે. જે પુણ્યને બેલેન્સ માનતા હોય એ જન્મ મરણનો માર્ગ છે. મન વચન કાયા ડિસ્ચાર્જ છે તો ત્યારે કાંઈક ખોટું કાર્ય થઈ જાય તો આપણને ખ્યાલ આવે કે આ ખોટું કાર્ય શું છે. પછી તો ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે. મેં શું કીધું કે પ્રકૃતિ ભૂલ કરે અને પ્રકૃતિ માફી માંગે એનો પ્રશ્ન આવતો જ નથી. કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિ આપણા કંટ્રોલમાં નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે અતિક્રમણ કરે તોય કુદરતી રચના, પ્રતિક્રમણ કરે તોય કુદરતી રચના. પણ આપણે પ્રતિક્રમણને કુદરતી રચનાની જગ્યાએ પુરુષાર્થ મૂકીશું તો પછી પુણ્યનો માર્ગ છે. સમજાયું? તો પછી આધ્યાત્મ કોને કહેવાય? જેનાથી અજ્ઞાન નાશ થાય. કેમ? તો કે અજ્ઞાન છે તો જ પાપ પુણ્ય છે. અજ્ઞાન નથી તો પાપ પુણ્ય એ મુક્તિનો માર્ગ છે. અને ધર્મ એ પુણ્યનો માર્ગ છે. પાપ પુણ્ય ખલાસ કરવાનો માર્ગ નથી. પાપ ખલાસ કરવાનો ખરો તો પુણ્ય ખલાસ એ નવધર્મ કહેવાય. દાદા જે પ્રતિક્રમણને સામાયિક મૂક્યું છે તો એમાં કયા લેવલ માટેનું મૂકેલું છે? જ્યાં સુધી વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી કરવાનું. ધર્મ તો જોઈ છે ને. વિજ્ઞાન ના સમજાય ધર્મ તો કરવાનું ને. અધર્મી થોડા થવાનું છે. પણ વિજ્ઞાન સમજાય તો પછી એને પુરુષાર્થ નથી કહેવાતું. શું નથી કહેવાતું? પુરુષાર્થ. વિજ્ઞાન ન સમજાય તો એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ. અને વિજ્ઞાન સમજાય તો એને કુદરતી રચના કહેવાય. અતિક્રમણ ને કુદરતી રચના અને પ્રતિક્રમણ ને કુદરતી રચના. કેમ? કારણ કે અજ્ઞાન શું છે કે મન વચન કાયા જે કરે છે હું કરું છું એ જ અજ્ઞાન છે. પછી અતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે? કોણ કરે છે? મન વચન કાયા. માટે એને શું કહેવાય? કુદરતી રચના. પુરુષાર્થ કહેવાય. હવે આપણે પુરુષાર્થ કરીએ શું થયું? જ્ઞાન થયું કે અજ્ઞાન થયું? મારી વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? નાના ઉતરે છે હા. પણ ક્યારેક પછી આપણે ખ્યાલ ન આવે કે મન વચન કાયા ક્યારેક ખોટું કાર્ય કરી નાખ્યું ત્યારે આપણે દંડ્યા કરવો એમાં. અરે મન વચન કાયા ખોટું કરે સાહેબ કે મન વચન કાયા સારું કામ કરે પણ મન વચન કાયા જે કંઈ પણ કરે છે એ તો કુદરતી રચના જ છે ને. કુદરતી રચના. પછી સારું ખરાબ કેમ ડિવિઝન પાડ્યું? એટલે એ આપણે અમુક ટાઈમ પછી યાદ આવે તો કે ભાઈ આ થઈ ગયું છે. હું શું કહું છું કે મન વચન કાયાની બધી જ અવસ્થા કુદરતી રચના છે. કોઈ રચના કુદરતી નથી એવું નથી. બરાબર છે? પછી આપણે એમાં કેમ ડિવિઝન પાડો છો કે આ સારી અને આ ખરાબ અવસ્થા, આ પાપ વાળી અને પુણ્ય અવસ્થા, આ ગમતી અને ના ગમતી એવું તમે કેમ નક્કી કરો છો? તમે નક્કી કરો છો એ તમારું અજ્ઞાન છે. બાકી તો કુદરત કે છે આ તો કુદરતી રચના છે. હું તો સંજોગ આપું છું કે છે. સમજાયું કે નહીં? પણ તમે એમ કહો છો કે મેં કર્યું તો પછી તમારી જવાબદારી. તમે પોતે જ અજ્ઞાનતાથી કહો છો મેં કર્યું તો પછી જવાબદારી તમારી આવે કે નહીં? હવે સમજાયું? તો પછી મન વચન કાયા શું? એક શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. એટલે વિજ્ઞાન ના સમજાવવા માટે ધર્મ આપ્યો. સમજાયું? ખોટું નથી આપ્યું. પેલું ના સમજાયું એટલે છેલ્લે તો પાછું એમને કીધું કે સાચો સાયન્ટિસ્ટ તો આમાં હાથ જ ના ઘાલે. સમજાય છે? આ સામાયિક પ્રતિક્રમણ આરતી પૂજામાં હાથ જ ના ઘાલે. પુરુષાર્થ રૂપે ઉદયમાં તો જે હોય તે ફરજિયાત છે.
પણ પુરુષાર્થ રૂપે હવે હાથ ગાલે. હવે સમજી ગયા? પણ વિજ્ઞાન ન સમજાય તો પછી પુરુષાર્થમાં ધ્યાન રાખવાનું. સમજાયું કે નહીં? આ બધી વસ્તુ સમજવી પડે પ્રભુ. પણ આપણે કેવું છે, આપણા બધાની દ્રષ્ટિ કેવી છે કે સ્કૂલ ને કોલેજમાં આપણને ખબર પડે છે કે 5મું ધોરણ પાસ થઈએ પછી શું કરવાનું. અહીંયા આપણને સ્કૂલમાં ખબર પડે છે કે 5મું ધોરણ પાસ થઈ ગયા પછી ક્યાં જવાનું, કેમ જવાનું? આગળ જવા માટે. એમ બોલો, શેના માટે? અથવા તો પ્રગતિ માટે. બરાબર છે? હવે 5મામાંથી 6મામાં જવાની પ્રગતિ કરવી હોય તો શું કરવું પડે? 5મું ધોરણ છોડવું પડે, હા કે ના? 5મા ધોરણના ટીચર છોડવા પડે, હા કે ના? અને 5મા ધોરણની પુસ્તક પણ તો 6મામાં. અહીં તો બધું હાથે લઈને જવું છે. હવે દશા પ્રાપ્ત થાય કે 1 થી 5 ધોરણની ચોપડી 6મામાં લઈ જઈએ, શું થાય? બોલતા નથી. સમજાયું કે નહીં? આ પગથિયું આપણને કે છે કે એક પગથિયાથી બીજા પગથિયામાં જવું તો નીચેનું પગથિયું છોડ તો આગળ જવાશે. અહીંયા સમજણ નથી પડતી, બધા પગથિયા હાથે લઈને જવું છે. સામાજિકના પગથિયા, ધર્મના પગથિયા લઈને આધ્યાત્મમાં જવું છે. જવાય? બંને પગથિયાના સ્ટાન્ડર્ડ જુદા છે. જે પાસ થઈ ગયા હોય એ છોડી દેવાના. સમજાયું? તો જ આગળ વધાય ને. યસ કે નો? તો પછી સમજવાની જરૂર છે. કોઈ વસ્તુ ખોટી નથી હોતી, પણ એક સ્ટાન્ડર્ડ છે. એ પાસ થઈ ગયા પછી આગળનું ભણો, એ પાસ થઈ ગયા પછી આગળનું ભણો, તો જ પ્રગતિ થાય ને. આપણે અહીંથી અમદાવાદ જવું હોય અને 350 કિલોમીટર હોય તો આપણે અમદાવાદ તરફ ચાલીએ ગાડી લઈને. બરાબર છે? તો પહેલા 25 કિલોમીટર ચાલીએ તો અમદાવાદ દેખાય? બીજા 25 કિલોમીટર ચાલીએ તો અમદાવાદ દેખાય? તો રસ્તો ખોટો છે. એવું સમજાય છે કે નહીં? એમ પ્રગતિ કરવી એ સતત પ્રક્રિયા છે. પણ ક્યારે જૂનો માઇલ છોડો તો જ નવા માઇલે જવાય. હાથે લઈને ના જવાય. આ હાથે લઈને જાઉં છું એટલે દશા બેઠી છે. બધાને કહું છું, છોડતા નથી આવડતું. આજે 11 તારીખ થઈ. કઈ તારીખ? 11 ઓક્ટોબર 2023. કરેક્ટ? આપણે 10 ઓક્ટોબર 2023 અને પહેલાના સમય માટે આપણે બધા એક્સપાયર્ડ થઈ ગયા છે. બોલતા નથી બધા, હા કે ના? તોય વરઘોડો હાથે લઈને જવું છે. 5 વર્ષ પહેલા હું કર્યું હતું, 25 વર્ષ પહેલા શું કર્યું, પણ હું કરવું છે યાદ રાખીને. આગળ વાત કરો, આગળ જવાની. જે વસ્તુ પતી ગઈ એને યાદ કરીને શું કરવાનું? કુદરતે પોતાના ચોપડીમાંથી હિસાબ કાઢી નાખ્યો. કાઢી નાખ્યો કે ના કાઢી નાખ્યો? કુદરતે આયુષ્ય કર્મ પણ એટલું પૂરું કરી નાખ્યું, હા કે ના? અને કર્મના હિસાબો પણ તમારા એટલા પતી ગયા. હજુ યાદ કરો છો તમે? કુદરત કે હું ભૂલી ગયો, પણ માનવ ભૂલતો નથી કે એટલો બધો હોશિયાર થઈ ગયો છે મારા કરતા વધારે. સમજાય છે કે નહીં? પછી દુનિયાભરનો ભાર લઈને ફરક શું થાય? હું કરું એ, અને કરે છે કોણ એ સમજે તો ઉકલે કાય. કોણ કરે છે સમજતા નથી. હું કરું છું એનો જ ભાર લઈને ફરીએ છીએ આપણે. સમજાય છે? એની આ દશા છે. માટે વર્તમાનમાં રહેવા પ્રયત્ન કરો. હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી છે. જે હશે તે મને મંજૂર છે. કોઈના માટે મારે ક્લેમ કરવું નથી, એના ઉપર આરોપ પણ કરવું નથી. આ વિજ્ઞાન સમજાય તો, ના સમજાય તો ધર્મ તો છે. કોણ ના કહેશે? ધર્મ ને વિજ્ઞાન બે સાથે નહીં ચાલે, પુરુષાર્થ રૂપે. સમજાય છે? જો આધ્યાત્મને પુરુષાર્થ માનશો તો ધર્મની બધી ક્રિયા કુદરતી રચના થશે, અને ધર્મને પુરુષાર્થ માનશો, ધર્મની ક્રિયાને પુરુષાર્થ માનશો તો આધ્યાત્મ નથી. પછી ભાવકર્મનો કોણ જાણવો હતો? એટલે આપણે જે ઘટના બને ત્યારે આપણે દાખલા કે કોઈને 2 લાફા મારી દેતા હોય, પછી આપણને પાછળથી પછી જે વિચારો આવે
કે આ લોકો ખોટો થઈ ગયો તો એ બધું આખો આમાં જોઈ જાય ને મન વચન કાયાનું આખો એમાં જોઈ જાય ને એમ જ થયું ને કે આ આપણા નથી આ વિચારે. ના, સાચું થઈ ગયું ખોટું થઈ ગયું બેમાંથી એકેની જરૂર નથી. કુદરતી રચના જુઓ ને, મન વચન કાયા કુદરતના છે, ચલાવે છે કુદરત, સંજોગો કુદરત આપે છે ને સંજોગોને મન વચન કાયા બે કુદરત લઈ લે છે. શું કામ ઊંડા ઉતરો છો? શુદ્ધાત્મામાં રહો ને, દ્રષ્ટિ મળી છે તો. પ્રકૃતિમાં તો અનંતાથી રહેતા હતા જ ને, આપણે નતા રહેતા. હવે શુદ્ધાત્માએ દ્રષ્ટિ મળી તોય પ્રકૃતિમાં જ રહેવું છે પાછું. બોલતા નથી. પેલા મકાનના માલિક હતા એટલે ચિંતા હતી કે બારી તૂટી ગઈ, નળ તૂટી ગયો, લાઈટ તૂટી ગયું, બલ્બ તૂટી ગયો, આ ભીતો ખરાબ થઈ ગઈ એટલે ચિંતા હતી. વેચ્યા પછી શું છે? માલિકી કાઢ્યા પછી બોલતા નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તારે કે મન વચન કાયાની માલિકી ભાવ કાઢી નાખ્યો. હા કે ના બોલો ને. હજુ રાખવો છે પાછો કે બારી કેમ તૂટી? પણ તારે શું કામ છે? તું શુદ્ધાત્મા છું કે તું ઘર છું? બોલતા નથી બધા. તમને જે જ્ઞાન આપ્યું છે એવા રહો ને. તમને જ્ઞાનનું શરીર છે એનું આપ્યું તો પછી શુદ્ધાત્મામાં રહો ને. એ જ્ઞાન ને તું તારે શરીરમાં રહેતા હતા ને, પછી એ જ્ઞાન મળ્યા પછી બહુ શરીરની ચિંતા. સમજાયું કે નહીં? શરીરને આત્મા બે છૂટા પાડ્યા કે જ્ઞાની પુરુષ. એટલે સાદી ભાષામાં સમજાય ભાષામાં એવું કહેવાય કે હવે ડિવોર્સ થઈ ગયા. શું થઈ ગયા? બે છે ખરા પણ એકબીજા હાથે લેવા દેવા. હવે ડિવોર્સ થયા પછી ચિંતા છે કે એ સમજણ નથી પડતી. બોલતા નથી. પેલા ભેગા હતા તારે બરાબર છે, છૂટા ના પડે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ થાય છે. સમજાયું કે નહીં? હવે સામીપ્ય ભાવ તો ગયો તોય ચિંતા. બોલતા નથી. સમજાય છે કે નથી સમજાય? કે ભારે પડે છે? સમજાય તો સારું છે, ના સમજાય તો શું કરીએ? કૃષ્ણ ભગવાનની વાત અર્જુનને સમજાય તે દુર્યોધનને ના સમજાય તો શું કરીએ? ક્યાં રામની વાત પણ વિભીષણને સમજાય, રાવણને ના સમજાય તો શું કરીએ? પણ આપણે થાય કશું એવું. મહાપુરુષો સમજાવનારા સમજાવે, બીજું શું કરી શકે? અમારું કામ સમજાવવાનું છે. અમારું એક જ કામ છે, તમારી અંદર રહેલું જે સામર્થ્ય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ અને ચૈતન્ય પણ જે તમારી અંદર છે એ કેમ કરીને ખુલ્લું થાય, એ અમારા જીવનનું મિશન છે. અમારા જીવનનું મિશન કોઈને હેન્ડીકેપ બનાવવાનું નથી. તમે લાચાર છો, ખ્યાલ તમારામાં કોઈ આવડત નથી, તમે અમારા શરણે આવશો તો જ તમારું કલ્યાણ થશે. અમારા આશીર્વાદની કૃપાથી જ થશે એવું વિજ્ઞાનમાં નથી. તમે જ સુપર પાવર છો, તમે જ અવિનાશી છો, તમે જ ચેતન છો, તમે જ અનંત જ્ઞાન દર્શન વાળા છો. ફક્ત એ શક્તિ આવરાય છે, તો આવરણને દૂષ કરવાનું જ્ઞાન હું વિજ્ઞાન આપું છું. શક્તિ આપતો શક્તિ છે તમારી પાસે, બોલતા નથી. યસ કે નો? આધ્યાત્મ વિજ્ઞાન તમારી ખુમારી જગાડે છે. ધર્મો લાચાર કરે છે. શું કરે છે? તમારામાં આમ નથી, આમ નથી, આ નથી આવડતું, આમ નથી કરતા, લાચારી કરે છે. છેવટે પછી સરેન્ડર થવાનું, પછી કૃપા આશીર્વાદ લેવાની. બોલતા નથી. બોલતા નથી. એક બાજુ કે હું અનંત શક્તિ વાળો છું, બીજી બાજુ કે કૃપા વગર નહીં થાય. બોલતા નથી. આવું વિરોધાભાસ બધું પણ કોઈને સમજણ જ પડતી નથી. તારે દાદા ભગવાને કહ્યું ને, કવિરાજે ગાયું કે બાળાને વેદ ભણાયા, પછી કેવા સમજે? આ દાદા ભગવાનનો શબ્દ કહું છું કે બાળાને વેદ ભણાયા, પછી કેવું સમજે? સમજાય? આવું છે સાહેબ. એ જેટલું સમજાય એટલું કામનું છે, નહીં તો મજૂરી કરવાની જ છે ભાઈ. ધર્મ એટલે મજૂરી, સોશિયલ લાઈફ એટલે મજૂરી, ને આધ્યાત્મ એટલે મજૂરીમાંથી મુક્તિ. કેમ? કારણ કે કરનારો જુદો ને હું જુદો, માટે મજૂરી ના કહેવાય. ધર્મમાં અને સામાજિક લાઈફમાં તો હું જ કરું છું, હું જ જીવું છું, તો પછી મજૂરી કર. અને આધ્યાત્મમાં હું શુદ્ધાત્મા છું, અને મજૂરી કરનારો કુદરતી રચના છે, તો
તો પછી મજૂરી નથી. બે શું થઈ ગયા? જુદા પડી ગયા. મજૂરી કરનારો જુદો અને હું જુદો. જે મારે છે ની મજૂરી હોય. યસ કે નો? Yes.